ફાટી ગયા કેમ કે મારું બેટર થોડું વધારે હતું, નખાણું હતું એટલા માટે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? ચલો, તો રસોઈ ઓલરેડી મમ્મીએ બનાવી નાખી છે અને હવે આપણે બનાવવાનું વિચાર કર્યું કે ચાલો તેની સાથે કંઈ બીજું કંઈ નાસ્તા જેવું ખાવા માટે. તો આપણે સ્પેશિયલ ઢોકળાનું પેકેટ લઈ આવ્યા છે ને આજે યલો ઢોકળા, લાસ્ટ ટાઈમ વ્હાઈટ ઢોકળા બનાવ્યા હતા. અને જો અહીંયા મમ્મીએ બિરયાની બનાવી નાખી છે, મસ્ત લીલા મટાણાની બિરયાની બનાવી છે, સરસ મજાની વેજ બિરયાની એટલે કે બકાલાની બિરયાની. બકાલાની બિરયાની રેડી થઈ ગઈ છે, મસ્ત મજાની, સરસ એકદમ લાલ મરચાંમાં. અને મેં મારા માટે ચા મૂકી દીધો છે પીવા માટે. તો ચાલો, અને આપણે અહીંયા ઓલરેડી સ્ટીમર મૂકી દીધું છે જે ઢોકળા બાફવા માટે. અને હવે અહીંયા આપણે ઢોકળા રેડી કરી લઈએ. તો ચાલો પેકેટ ખોલીએ. ઘણા ટાઈમ પછી આજે ઢોકળાનું પેકેટ લાવી છે, તો આપણે હાફ પેકેટ યુઝ કરી નાખશું. તો ચાલો મેં સીઝર લઈ લઉં. સીઝર આપણી પાસે અહીંયા બહાર જ રખડતી હોય કેમ કે ધ્યાનથી ઓલવેઝ સીઝર લઈને જ ફરતી હોય છે બધાને. તો ચાલો સ્ટીમરનું ઢાંકણું દઈ દઈએ એટલે પાણી ગરમ થોડુંક સ્ટીમ થઈ જાય. અને હવે આપણે ઢોકળા મિક્સ કરવા માટે અહીંયા એક વાટકો લીધો છે. તો ઘણો ટાઈમ પછી આપણે ઢોકળા બનાવીએ છીએ, યલો ઢોકળા. નકર તો બનાવતા હોય છે પણ સમટાઈમ કોઈને ખાવા ગમતા નથી, બીજી વસ્તુ ખાઈ લે એટલે નથી ખાતા. તો ચાલો આજે આપણે ઢોકળા બનાવીએ. અને મેં અહીંયા હાફ પેકેટ જેટલા ઢોકળા આપણે અહીં હાફ પેકેટ યુઝ કરી નાખ્યું છે. મોટું પેકેટ આનું છે ઢોકળાનું, અને આ ગીટ્સનું પેકેટ છે. આપણે ઢોકળા માટે સ્પેશિયલ બિસ્લેરી વોટર લઈ આવ્યા છે. તમારી પાસે બિસ્લેરીનું પાણી હોય તો નાખજો જરૂર, અને કંઈ વાંધો નહીં, નોર્મલ પાણી પણ ટ્રાય કરજો કે એકદમ કોલ્ડ વોટર નાખજો. ગરમ પાણી બિલકુલ નહીં યુઝ કરતા. મેં એવરી ટાઈમ રેસિપી જે બનાવું છું ઢોકળાની તેમાં કહેતી હોય છે કે તમે લોકો ઠંડુ પાણી જ યુઝ કરજો, ગરમ પાણી ના યુઝ કરતા. અને ગરમ પાણીથી લોટ ફૂલે નહીં અને તમારા ઢોકળા પણ ફૂલવાના નથી. તો આપણે થોડું થોડું પાણી નાખ્યું છે મિક્સ કરવા માટે. થોડું થોડું પાણી નાખવું એટલે આપણે એને ખબર પડે કે કેટલું પાણી જોઈશે. તો એકદમ પતલું ગોલ પણ નથી બનાવવાનું, થોડુંક જાડું બનાવવાનું, અને બહુ જાડું પણ નથી બનાવવાનું. આવી જ રીતે ધીરે ધીરે આપણો લોટ મસ્ત રીતે મિક્સ થઈ છે. તો હજુ આપણામાં થોડુંક પાણી જોશે. તમે એને થોડું થોડું કરીને હાફ પેકેટમાં મારી ઓલમોસ્ટ બોટલ હાફ થઈ ગઈ એટલે આટલું જ બેસ્યું છે પાણી. અને આ બિસ્લેરી બોટલ બધાના ઘેરે હોય જ છે. અને હવે આપણું જો ઢોકળાનું બેટર ઉપર સુધી આવી ગયું છે, તો અહીંયા મેં 1 થી 2 સ્પૂન જેટલું તેલ નાખી દીધું છે. બીજું આપણે કંઈ એમાં નથી નાખવાનું. અને આપણું બેટર પણ એકદમ ફૂલી ગયું છે મસ્ત રીતે. મને જરાક થોડુંક જાડું લાગે છે, તો મેં 1 સ્પૂન જેટલું પાણી નાખ્યું પાછું ફરીવાર, અને પ્રોપર મિક્સ કરીએ. તો નાવ આપણું બેટર રેડી છે અને એકદમ ફૂલી અને ઉપર આવી ગયું છે. જોઈએ તો આપણે પહેલાં મિક્સ કરતા હતા ત્યારે કેટલું બધું નીચે હતું અને હમણાં ધીરે ધીરે ઉપર આવતું જશે. એ વધારે ઠંડા પાણીનો કમાલ છે ઢોકળામાં. આપણી પાસે અહીંયા ડીશ છે ઢોકળાની સ્પેશિયલ. મારી હંમેશા એક ડીશ આ રાખી છે મેં બાય કરીને કે ઢોકળા કોઈ બી વસ્તુ સ્ટીમ કરવા માટે. તો મેં એમાં ઘણું બધું ઓઇલ લગાવી દીધું છે. તો ચાલો આપણું ઓઇલ લગાવેલું રેડી છે. સ્ટીમરમાં પાણી રેડી થઈ ગયું છે ગરમ ઉકળીને. અને હવે આપણે આ ડીશ એમાં રાખી દઈશું. અને આપણે ફરીવાર નાખવાના ટાઈમ પર એકવાર આપણું બેટરને મસ્ત રીતે મિક્સ કરી દઈશું આવી જ રીતે. અને ટ્રાય કરજો કે તમને હજુ બી કેમ છે કે ઠંડુ પાણી યુઝ કરજો, કોલ્ડ વોટર.
ઢોકળા ઘણા બધાના ફૂલતા નથી, એટલા માટે મેં આ વસ્તુ કેમ છું. તો મેં નાખવા પહેલાં પણ એકવાર મિક્સ કર્યું છે. અહીંયા ડીશ તો રાખી દીધી છે અને આપણે આપણું બેટર પણ મસ્ત રીતે નાખી દઈએ ને આપણા ઢોકળા હમણાં ફૂલીને રેડી થઈ જશે. અને મારું બેટર થોડુંક વધારે થઈ ગયું છે, એટલે ડીશને આયર થઈ ગયું છે, જોઈ શકો છો તમે. કંઈ નહીં, આપણે થોડી વાર હમણાં સ્ટીમ કર્યું, થોડોક ગેસ મીડિયમ રાખીને. તો મેં થોડોક ગેસ મીડિયમ રાખ્યો છે અને આગળ સાઈડ ઉપર તે ચાલો તો બાકીના આપણા બર્તન ધોવાના, પાણીની બોટલ, આપણું પાણી આટલું બેસ્યું છે હાફ તે, અને સાથે સાથે ક્લિનિંગ પણ. આપણે કિચનમાં કુકિંગ કરીએ એટલે ક્લિનિંગ તો પેલું આવી જાય, ક્લીન કરવાનું જ હોય બધું. તો ફાઇનલી બધું સાથે સાથે ક્લીન પણ કરતા જઈએ, વાસણ પણ ધોતા જઈએ અને આપણા ઢોકળા બફાય છે ત્યાં સુધીમાં. આપણું સાથે સાથે ક્લિનિંગનું કામ થઈ ગયું અને હવે આપણા ઢોકળા માટે આપણે એનું રેડી કરવાનું છે, વઘાર કરવા માટે. તો ચાલો તે પણ રેડી કરી દઈએ. ગાઈસ, આટલું બસેલું પાણી બિસ્લેરીનું અહીંયા તપેલામાં નાખી દીધું છે. આ પાણીને મેં હવે બટેકાની સાથે સાથે બીનમાં અને આપણે હવે આપણામાં પિંક સોલ્ટ નાખીશું. અને તો તમને નોર્મલ સોલ્ટ પણ નાખી શકે, પણ મારી પાસે પિંક સોલ્ટ છે તો મેં પિંક સોલ્ટ નાખ્યો છે. તમારી પાસે હોય તો તમે પણ નાખી. અને આ સ્પેશિયલ મેં ઢોકળા માટે પાણી બનાવવાની છે, તો અહીંયા સોલ્ટ નાખ્યું છે. તેના કરતાં 2 સ્પૂન જેટલું, 2.5 સ્પૂન જેટલું ખાંડ નાખી છે, બ્રાઉન સુગર. અને આપણે આ જરાક નવી રીતે ઢોકળા બનાવીએ તેવું તમને લાગે છે. 1 તીખું મરચું લીધું છે પાણીમાં નાખવા માટે. તો ચાલો, 1 મરચું, મીઠું અને હવે લેમન જ્યુસ. મેં હાફ લીંબુ લીધું છે એમાં ખટાશ માટે, પાણી ખાટું મીઠું બનાવવા માટે. તો તમે હાફ લીંબુ લેજો અને તીખું મરચું એક જ નાખશો. આપણે અહીંયા લીધો છે મીઠો લીમડો, તો આપણે એમાં મીઠો લીમડો નાખી દેવાનો છે. થોડુંક ટ્રાય કર, પાંદડા થોડાક આવી રીતે મેં થોડાક તોડી મૂક્યા છે, એટલે નાના કરી નાખ્યા છે. ચાલો તો તેને ગેસ પર આપણે મૂકીએ કૂક કરવા માટે. હવે એક અહીંયા તીખું મરચું, તો હવે આપણે અહીં તીખું મરચું અને મીઠો લીમડો આ આપણે સ્પેશિયલ ઢોકળા વઘારવા માટે છે, તેને પણ મેં અહીંયા હાફ કરી નાખ્યા છે, મોટા પાન છે તો. અને સાથે સાથે મીઠો લીમડો અને મરચું એક જ લીધું છે, કેમ કે બહુ સ્પાઇસી એટલે બહુ તીખું છે. તો અહીંયા એક નાનું મરચું લઈ અને એને ઝીણું ઝીણું, કેમ કે બધાને એટલું બધું તીખું નથી ખાવાનું ફાવતું, અને આ એકદમ સ્પાઇસી છે. ચાલો તો આપણું 2 વસ્તુ રેડી થઈ ગયું છે. નજર ઢોકળા તરફ પણ મારી લઈએ કે આપણા ઢોકળા કેવી રીતે ફૂલાશે. તો ગાઈસ, ઢોકળા અહીંયા વધારે, કેમ કે મારું એકદમ ફૂલી અને લાઈક વધારે ફૂલાશે અને ફાટી ગયા, કેમ કે મારું બેટર થોડું વધારે હતું, નખાણું હતું, એટલા માટે વધારે ફૂલાશે. તો કોઈ વાંધો નહીં, આપણે હજુ એને થોડુંક આને લીડને થોડુંક આવી રીતે કરી દઈએ એક સાઈડથી ખુલ્લું, અને હજી 5 મિનિટ સુધી કૂક થવા દઈએ. આપણું ઢોકળાનું પાણી બને છે અહીંયા ચટણી જેવું, મરચાં અને ખાંડ, મીઠો લીમડો અને 4 વસ્તુથી અને લેમન જ્યુસ. ચાલો તો અહીંયા ઢોકળાનો વઘાર કરવા માટે આપણે અહીંયા તેલ અને ગરમ કરવા મૂકી દઈએ. તો મેં તેલ લઈ લીધું છે. ઢોકળા એ રેડી થઈ ગયા છે અને તેના માટે પાણી પણ રેડી કરી નાખ્યું છે. અને હવે આપણે અહીંયા એનો વઘાર કરવાનો છે. તો આપણે એમાં બહુ બધી
રાઈ ઠપકારી દીધી છે. રાઈ જોઈએ ઢોકળામાં. ચાલો રાઈ બારી જાય. ઢોકળાની ડીશ બહાર કાઢી લઈએ. ચાલો આપણે સ્ટીમ સાઈડમાં રાખીએ. ઢોકળાને થોડી વાર ઠંડા પડવા દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીંયા 2 જાતનું પાણી અને ચટણી બધું રેડી છે. ચાલો તો આપણે ઢોકળામાં ફાઇન રીતે આપણા ઢોકળા નીકળી ગયા છે. જો કેક સાસ્તી કેક જેવા. તો આપણે ટ્રાય કરીશું. ગરમ છે હજુ એટલે આપણે ફેરવવાના હતા, પણ ચાલો કંઈ નહીં, આવી જ રીતે ધીરે ધીરે કાપી નાખીએ. ફાઇનલી તો આપણા ઢોકળા અહીંયા રેડી થઈ ગયા છે. તો આપણે અહીંયા રાઈનો વઘાર કરી દઈએ. બધામાં અને સાથે સાથે જે પાણી બનાવ્યું છે તે. તો આપણા ઢોકળા અહીંયા રેડી છે. મસ્ત મજાના. તો ઢોકળા એકદમ પોછા પોછા અને મસ્ત વઘાર પણ આપણે કરી નાખ્યો છે. ચાલો તો ઢોકળા ગમ્યા હોય તો વિડીયો શેર, લાઇક, સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો અને તમે પણ ઢોકળા ટ્રાય કરજો. ચાલો તો વિડીયોને આપણે એન્ડ કરીએ ને આપણા ઢોકળા રેડી છે. તો આપણે ઢોકળા એન્જોય કરીએ અને તમે પણ બનાવીને ઢોકળા જરૂર એન્જોય કરજો. તો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. ચાલો.